નમસ્કાર. લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મનગમતા સંવાદમાં આજે આપણી વચ્ચે એક એવી શખ્સિયત, એક એવી પ્રતિભા ઉપસ્થિત છે કે જેણે સંઘર્ષ પણ કર્યો છે, જેણે સફળતા પણ પ્રાપ્ત કરી છે, જેના જીવનમાં સરળતા છે, સહજતા છે, જેના જીવનમાં લેખન પણ છે, જેના જીવનમાં વાંચન પણ છે, જેના જીવનમાં માતૃભાષાનું મહત્વ છે, જેના જીવનમાં કાયદાની ભાષાનું પણ ખૂબ મહત્વ છે, એવા પ્રાંતિજની આન બાન અને શાન કહી શકાય એવી વિશિષ્ટ પ્રતિભા એટલે આદરણીય જમનાદાસ માધુલાલ નરસિંધાણી. નમસ્કાર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ પ્રાંતિજમાં છો તો પ્રાંતિજની કોઈ શેરી, કોઈ સોસાયટી, કોઈ મોહલ્લો એવો નથી કે જે જમનાદાસભાઈ સાહેબનાથી અપરિચિત હોય. એમનું જાહેર જીવન, આમ તો વ્યવસાય એ વકીલ છે, એડવોકેટ છે, નોટરી છે, પણ એમનું જાહેર જીવન લોકોના વચ્ચે એવી રીતે મુકાયું છે કે લોકો એમને સરળતાથી ઓળખી શકે. મિત્રો, આજે આપણે એમની સાથે ખૂબ સારી વાતો કરવાના છીએ. સાહેબ, આપની સાથે મારે પહેલો પ્રશ્ન આપણને પૂછવો છે કે આપ એડવોકેટ છો, બીકોમ થયા, કોમર્સમાંથી સીધા કાયદામાં આપ વ્યવસાય પસંદ કર્યો, તો એ પાછળ આપને પહેલાથી એડવોકેટ બનવાનો શોખ હતો કે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે આપ વકીલ બની ગયા? આમાં એવું હતું કે હું લગભગ 11મું 12મું ભણતો ત્યારે મારા અંકલ હતા તારાચંદભાઈ, જે તલોદ રહે અને બહુ મોટા વકીલ. એમના ઘરે એક મોટો હોલ, અને હોલમાં બેઠા હોય અને એમના ત્યાં લગભગ 50-100 માણસોની ત્યાં અવર જવર હતી. લોકોના પ્રશ્નો સાંભળે, જવાબ આપે. અને હું 11મું ભણતો ત્યારે એમને જોઈને અવાક થઈ ગયો, ઓહો, શું પ્રતિભા છે, શું વટ છે. જી જી. એટલે મારા સબકોન્શિયસ માઇન્ડમાં એક બીજ રોપાયું કે આવા મોટા સાહેબ થવું. બરાબર. એ પછી અનાયાસે 11મું ભણ્યા પછી 12મા મેં કોમર્સ લીધું હતું, એટલે કોમર્સ લાઈન તો લીધી મેં. કોમર્સ ટીવાય બીકોમ પાસ કર્યા પછી અમે 3 મિત્રો હતા અને સીએ કરવાનું પસંદ કર્યું. સીએ માટેનું ફોર્મ બી લાયા, પણ આખું ઇંગ્લિશમાં હતું. મને સીએ નું ફોર્મ ભરવાનું નહીં ફાવ્યું. બરાબર. પણ મોટા ભાઈ કે તમને સીએ નું ફોર્મ નથી ભરી શકતા, આખું ભણવાનું તો ઇંગ્લિશમાં હશે, તમે ભણ્યા છો ગુજરાતી મીડિયમમાં, કેમનું કરશો? ત્યારે મને લાગ્યું ના, વાત સાચી છે. મારું ઇંગ્લિશ એ વખતે બહુ પુઅર, એટલે મેં નક્કી કર્યું, ચલો સીએ નથી કરવું, તો હવે કરવું શું? તો મગજમાં એક થોટ આવ્યો, વકીલાત કરીએ. કાકા વકીલ છે, એમની સાથે બેસી જઈશું, બરોબર છે, અને આપણે વકીલ થઈ જઈશું, આપણે ઘરનો ટટ્ટુ ચાલશે. લોકો સાહેબ કહે, મને સાહેબ કહેવાનું એ વખતે એવું હતું, હું આપણે સાહેબ થઈએ એમ. પણ એ દરમિયાન મેં વકીલાત ભણવાનું ચાલુ તો કર્યું, અને વચ્ચે વચ્ચે કોમ્પિટિટિવ એક્ઝામો આવી, અને કોમ્પિટિટિવ એક્ઝામોમાં બેંકની એક્ઝામ આવી. મેં ફોર્મ ભર્યું, એક્ઝામ આપી, હું નાપાસ થયો. મારી સાથે તૈયારી કરનાર મિત્ર પાસ થઈ ગયા. પછી રેલવેની પરીક્ષા આવી, રેલવેની પરીક્ષા મેં આપી, હું નાપાસ થયો, મારા મિત્ર પાસ થઈ ગયા. એ જ રીતે એલઆઈસીની પરીક્ષા આવી, એલઆઈસીની પરીક્ષા મેં આપી, હું નાપાસ થયો, મારો બીજો મિત્ર પાસ થઈ ગયો. ત્યારે મને રડવું આવે, સારું પરીક્ષા માટેના પેપર હું લેતો આવું, ચોપડી હું લેતો આવું, મારી ચોપડીઓ થવાના મિત્રો વાંચે ને પાસ થઈ ગયા, અને હું ના પાસ થવું. મને ખબર પડે ને આવું કેમ થાય છે. અને એમ કરતા કરતા 3 વર્ષ પૂરા થયા અને વકીલાતનો અભ્યાસ પૂરો થયો. અને પછી તારાચંદ સાહેબને મળ્યા અને એમની સાથે વકીલાત કરવાનું શરૂ કર્યું. એટલે એ રીતે મારા જે સબકોન્શિયસ માઇન્ડમાં જે બીજ રોપાયું હતું, એના કારણે હું કોઈ પણ ક્ષેત્રમાં પરીક્ષા આપતો તો પાસ થતો નહોતો, નપાસ થતો હતો. મારે જવાનું હતું કુદરતી રીતે વકીલાતના ક્ષેત્રમાં, જે સબકોન્શિયસ માઇન્ડમાં બીજ રોપાયું હતું એ રીતે હું વકીલ બની ગયો. જી સાહેબ. એટલે આપ 25 વર્ષથી એડવોકેટ છો અને છેલ્લા 13 વર્ષથી પ્રાંતિજ ખાતે આપ નોટરી તરીકે પણ ખૂબ સરસ ફરજ બજાવી રહ્યા છો. તો એ જે તમારું વિદ્યાર્થી જીવનનો જે સંઘર્ષ અને અત્યારે તમારું એક સફળ વકીલ તરીકેનું જીવન, તો આ બંનેને તમે કેવી રીતે જુઓ છો? એ વખતે જ્યારે વિદ્યાર્થી કાળનો સમય હતો, એ વખતે અમારી પરિસ્થિતિ ઘરની એવી હતી, અમે 7 ભાઈઓ 2 બહેનો અને મધર ફાધર, ટોટલ 11 જણનું અમારું કુટુંબ, ખાલી એક જ પિતા કમાનાર.
અને એ વખતે હું 8મું ભણતો ત્યારે સ્કૂલની ફીસ ભરવા માટે, સ્કૂલના કપડાં લાવવા માટે અને ચોપડા લાવવા માટે મને મારા ફાધર લારી કરી આપતા બૂટ ચપ્પલની. જી જી હું લારી ચલાવતો. એ પછી કેબિન કરી અને પછી કેબિનમાં બેસીને હું ભણ્યો અને વકીલ બન્યો. એટલે હું જમીન પર રહેતા શીખ્યો. જી જી જમીન શું છે મને ખબર છે. એટલે એ વકીલ થયા પછી અને વકીલાતમાં થોડુંક સફળ થયા પછી પણ હું આસમાનમાં ઉડવા ના લાગ્યો. એ જમીન મારા પગ રહી શક્યા એમ આ કારણ છે. એટલે આ નિષ્ફળતામાં પણ તમે સહેજે હાર્યા નથી અને કઠિનાઈ પરિસ્થિતિમાં બહુ હારું નથી અને સફળ થયા પછી હું છકી નથી ગયો. બિલકુલ છકી નથી ગયા અને આજે પણ તમે એકદમ એક ન્યુટ્રલ લાઈફ સાહેબ જીવી રહ્યા છો. પણ આપ એડવોકેટ છો, નોટરી છો, સતત આટલા બધા વ્યસ્ત છો, છતાંય તમારો એક વાંચનનો એક શોખ છે. હાજી. તો એ વાંચનના શોખને કેટલો ન્યાય આપી શકો છો? મૂળથી એવું બનતું, મારાથી મોટા ભાઈ હતા ભાગચંદભાઈ, એમને બચપનથી નોવેલ વાંચવાની ટેવ. જી જી હું નાનો હતો ત્યારે એ નોવેલો ઘરે લાવે ત્યારે મને નોવેલ વાંચવાનો કંટાળો આવે. ત્યારે મારા ભાઈને કહેતો, ભાઈ નાના પુસ્તકો ને વાર્તા, અકબર બિરબલ વાર્તાઓ કે મિયા ફુસ્કીની વાર્તાઓ કે ચંપક ને બધું આવે એ વાંચવાનો મંગાવતો ને વાંચતો. એ રીતે મારો વાંચનનો શોખ કેળવાયેલો હતો. અને પછી એ શોખના કારણે મેં પુસ્તકોને એવો રસ ચડેલો, પણ મને ચિંતન પ્રેરક વાંચન કરવાનો બહુ રસ. અને એ રીતે પુસ્તકોનો પ્રેમ થયો મને. પુસ્તક પ્રેમ થયો મને. બરાબર. આપને પુસ્તકની પ્રસ્તાવનામાં મેં વાંચ્યું કે એમાં જે નાની કોપી છે એની 20,000 જેટલી કોપી લોકો સુધી પહોંચાડી છે આપે, પણ એમાંથી એક મોટા પુસ્તક તરફ આપ ગયા છો. એટલે લેખક તરીકે કે પછી લોકોના સંપર્કના કારણે આ પુસ્તક લખવાનું નિમિત્ત શું? પુસ્તક લખવાનું નિમિત્ત એવું બન્યું કે હું કેટલાક કારણોસર ડિપ્રેશનમાં સરી પડેલો. એ પછી વાત કરીએ ડિપ્રેશનમાં કેમ સરી પડ્યો. ડિપ્રેશનમાં સરી પડ્યા પછી મેં ડિપ્રેશન બહાર નીકળવાની જે મથામાળો કરી અને હું ડિપ્રેશન બહાર નીકળ્યો. પછી મને એવું લાગ્યું કે હું જેવી રીતે ડિપ્રેશન બહાર નીકળ્યો એ રીતે લોકોને પણ મદદરૂપ થવાય. એટલે એક નાનું સરખું પુસ્તક લખવું જોઈએ, કંઈક લખાવવું જોઈએ. મેં ક્યાંક સાંભળેલું કે તમે તમારા જીવન થકી કંઈક સારું લોકોને આપતા જાઓ. યા તો પુસ્તક આપતા જાઓ યા પ્રવચન કરો, ગમે તે કરો, પણ કંઈક આપીને જાઓ. એટલે એ હેતુથી મેં પુસ્તક લખવાનો વિચાર કર્યો અને મને મારા પરમ મિત્ર રસિકભાઈ પરમારે બહુ સારો સહકાર આપ્યો. મેં મારી કાચી ભાષામાં પુસ્તક લખ્યું હતું અને એમાં ઘણા બધા વ્યવસ્થિત સુધારા વધારા કરી અને નાનું પુસ્તક મારું પ્રસિદ્ધ કરાવડાયું. અને એ પુસ્તક પ્રસિદ્ધ થયા પછી મને એવું લાગ્યું કે આ બહોળી જગ્યાએ વંચાવવું જોઈએ. એટલે મેં શરૂઆતમાં 5,000 નકલ છપાઈ અને લોકોને ફ્રીમાં વેચી. એ 5,000 પુસ્તકો પૂરા થયા પછી મને લાગ્યું લોકોના ફોન આવવા લાગ્યા, લોકો રૂબરૂ મળવા આવવા લાગ્યા કે તમારા પુસ્તકથી અમને ડિપ્રેશનમાં સહાય મળે છે, અમે મનમાં શાંતિ મળે છે. એટલે બીજી પુસ્તકો છપવાની પ્રેરણા થઈ. એ રીતે બીજા 5,000 એ 20,000 પુસ્તકો છપાઈ અને ફ્રીમાં વેચ્યા. આપની જે ઓફિસ છે એ ત્યાં બધા અસીલો તો આવે છે, પોતાને થયેલા અન્યાય માટે આવે છે કે પછી બીજી એમની કોઈ પણ બાબત માટે આપની પાસે આવતા હોય, પણ એની સાથે આપના ઓફિસમાં એટલા બધા પુસ્તકો આપે મૂક્યા છે. હાજી. હા, તો એ શા માટે? એ પુસ્તકો મેં એ હેતુથી મૂક્યા કે મેં જે પુસ્તકો વાંચ્યા હતા અને જે પુસ્તકોએ મને બળ પૂરું પાડ્યું, જે પુસ્તકોએ મને સફળતા આપી, એટલે આપે સંદેશો પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો. એ પ્રયાસ કર્યો મેં. બિલકુલ. એટલે પુસ્તકો મૂક્યા મેં કે પુસ્તકો એ મારા જીવનમાં આવો તો લોકો પણ વાંચે અને આગળ વધે એમ. એટલે લોકો વધુ ને વધુ વાંચતા થાય એવો આપનો ઈરાદો છે. બીજું સાહેબ, આપને આ પ્રાંતિજ તાલુકામાં 25 વર્ષથી એડવોકેટ છો, તો આ 25 વર્ષમાં પ્રાંતિજ સાથે તમારો જે નાતો છે એકદમ શરીર ને આત્મા સાથેનો હોય એવો સંબંધ છે. તો આપની પાસેથી મારે પ્રાંતિજ વિશે જાણવું છે કે આપનો પ્રાંતિજનો અનુભવ કેવો છે? ના, પ્રાંતિજ તો બહુ સારું છે. પ્રાંતિજમાં કામ કરવા માટે ઘણું બધું છે. લોકો ભલે શહેર છોડીને બહાર જતા હોય, મને એવું લાગે છે પ્રાંતિજ જેવું કોઈ ક્ષેત્ર નથી. જી બિલકુલ. કેટલાક વેપારીઓને મને એવી ફરિયાદ મળે છે કે પ્રાંતિજમાં વેપાર નથી, ધંધા નથી. હું મારો અનુભવ કહું, જ્યારે હું નાનો હતો અને કેબિન ચલાવતો, ત્યાં બૂટ ચપ્પલની દુકાન અને રેડીમેડનું કામકાજ કરતો, ત્યારે ગામમાં એક જ ટ્રક આવતી માલ ભરીને અમદાવાદથી. આજે 4-4 ટ્રકો માલ ભરીને આવે છે. એટલે પ્રાંતિજમાં ઘણો વેપાર છે, ઘણું કામ છે અને
પ્રાંતિજ સાથે ના તો મારે બહુ સારા સંબંધો છે અને સારો નાતો છે. બીજું એક સાહેબ આપની પાસેથી મારે એ જાણવું છે કે હાલની જે વર્તમાન સ્થિતિ છે, રાજકીય ક્ષેત્રમાં જાઓ, સામાજિક ક્ષેત્રમાં જાઓ, શૈક્ષણિક ક્ષેત્રમાં જાઓ, પણ તણાવ ખૂબ છે સાહેબ. હા. આજનો સ્ટુડન્ટ છે એ અંડર પ્રેશર જીવી રહ્યો છે, આજના સામાન્ય નાગરિકો છે એ પણ અંડર પ્રેશર જીવી રહ્યા છે. ક્યાંક આર્થિક સમૃદ્ધિ માટે હશે, ક્યાંક કારકિર્દી માટે હશે. તો આપ તો ડિપ્રેશનમાંથી બહાર આવેલા છો, એ પછી પણ આપણે ડિપ્રેશન ઉપર ખૂબ કામ કર્યું છે. આપના પુસ્તકમાં પણ આપે કેટલીક ગુરુ ચાવીઓ વિશેની વાત કરી છે કે ભાઈ ડિપ્રેશનમાંથી બહાર આવવું હોય અથવા તો આ જે અસ્વસ્થતા છે એમાંથી બહાર આવવું હોય તો શું કરી શકાય. તો આ ગુરુ ચાવી વિશે સાહેબ અમને થોડો પ્રકાશ પાડો. આમાં કેવું છે કે ડિપ્રેશનના મૂળ કારણો ઘણા છે. કેટલાકને આર્થિક પ્રોબ્લેમ હોય, કેટલાકને ઘરમાં ઝઘડાના કારણે થતા હોય, જી જી. કેટલાકને સામાજિક બહિષ્કાર કરવામાં આવતો એના કારણે થતા હોય, કેટલાક પોતાની ઈચ્છાઓ પૂરી ના થતી હોય, અપેક્ષાઓ મોટી મોટી હોય એના કારણે ડિપ્રેશન આવતા હોય, કેટલાક પોતાની સાથે ભૂતકાળમાં બનેલી ખરાબ ઘટના ભૂલી ના શકતા હોય એના કારણે ડિપ્રેશનમાં આવતા હોય. એના કારણો ઘણા છે. મૂળ જે કારણથી તમે ડિપ્રેશનમાં આવ્યા છો એ કારણના મૂળમાં જઈ એ કારણને દાબી દો, કારણને સમાપ્ત કરો તો ડિપ્રેશન જાય. જી જી. માનો કે આર્થિક કારણોસર ઘરમાં પૈસા ના હોય, આર્થિક કારણોસર ડિપ્રેશન આવતું હોય, આપણે બે છેડા ભેગા ના કરી શકતા હોઈએ તો ડિપ્રેશન દવાઓ ખાવાથી મટી નહીં જાય. ડિપ્રેશન ખાલી ડાઈ વાતો કરવાથી નહીં મટી જાય. એ મૂળ શું છે? ભાઈ પૈસાનો પ્રશ્ન છે તો પૈસાનો પ્રશ્ન કઈ રીતે અંત આવે, પૈસા કેવી રીતે આવે, પૈસાનો બીજો સ્ત્રોત ક્યાંથી મળે, વધારે પૈસા ક્યાંથી આવી શકે એ શોધવો પડે. અથવા મને ઘરમાં ઝઘડા ચાલતા હોય તો ઝઘડાનો અંત કેવી રીતે આવે એ શોધવું પડે તો ડિપ્રેશનનો અંત આવે. જી જી. એમ એટલે આપનો એક ઉદ્દેશ આવો છે કે કોશિશ તો કરો. હા, કોશિશ તો કરો. હા. તો આ કોશિશ વિશે અમને થોડીક વાત કરો સાહેબ. હા, પુસ્તકનું ટાઇટલ જ કોશિશ તો કરો છે. આપણે કોશિશ કરવાની છે નાની નાની. સૌથી પહેલી કોશિશ તો એ કરવાની છે કે હું પોતે નિરોગી કેવી રીતે રહી શકું. બરાબર છે. અને પોતે નિરોગી રહેવા માટે મારે શું શું કરવું પડે? તો સૌથી પહેલા તો આપણે ખાવા પીવા ધ્યાન રાખવું પડે કે એવો આહાર ન લઈએ કે જેનાથી આપણું શરીર બગડે. હા, કોક વખત આપણે બહારની મજા લઈ લઈએ, પીઝા ખાઈ લઈને આર્ટિકલી ચાલી જાય, પણ કાયમ માટે પીઝા બર્ગર ને બધું ખાધા રાખીએ તો શરીર બગડવાનું છે, નેચરલી છે. એ શરીરનું ધ્યાન રાખો. પછી આપણા શરીર માટે યોગા કસરત જે જરૂરી છે એ થોડું રાખો, વધારે નહીં, 10 મિનિટ પોતાના માટે યોગા માટે આપો, એ કોશિશ કરો. 10 માટે પોતાની સાથે મેડિટેશન કરો, એ કોશિશ કરો. પોતાના ઘરના લોકો સાથે 10 મિનિટ બેસીને સંવાદ કરો. જી જી જી. એટલી તો કોશિશ કરો, 10 મિનિટ તો આપો. હાજી. પછી આ બધી કોશિશ કરીએ તો આપણે જીવન સુખમય રહેવાનું છે. સાચી વાત છે સાહેબ, બિલકુલ સાહેબ. આપની આ વાત સાથે તો મને વધારે ખૂબ આનંદ થયો. આપણું 25 વર્ષનું એડવોકેટ તરીકેનું જીવન છે, જાહેર જીવન છે સાહેબ, પણ એમાં તમને કેટલાય સુખદ અનુભવો થયા છે, દુઃખદ અનુભવો પણ થયા છે. પણ માનો કે તમારે કોઈ સંભારણા વાગોળવા હોય કે મારા 25 વર્ષમાં આ એક એવી ઘટના છે, આ એક એવો કિસ્સો છે કે મને ખૂબ આનંદ થયો હોય, એવી ઘટના. હા, એવા 2-3 કિસ્સાઓ બન્યા. વકીલાતનો હું બાજુમાં રાખું છું. જી સાહેબ. તો વકીલાત, અને હું એટલું કહેવા માંગીશ આ તબક્કે કે વકીલાતને લોકો એક ખાલી વ્યવસાયની રીતે જુએ છે. ખરેખર વકીલાત એ માત્ર વ્યવસાય નથી, લોકોને હેલ્પફુલ થઈ શકાય એવું કામ છે. ઘણા દુખિયા લોકો મારા પાસે આવે છે જેને પોતાના ઘરના પ્રોબ્લેમ હોય છે, ઘણા પોતાના મા બાપને સામે ફરિયાદ હોય છે, મા બાપને છોકરાઓ સાથે ફરિયાદ છે, પતિ પત્ની સાથે ફરિયાદો છે. એમને હું સીધા કોર્ટમાં નથી બેસી જતો, એમનું સમજાવીને વાળીને બંને વચ્ચે સમાધાન કરાવીને ઘરે પાછા મોકલું છું અને ફરી ન લડે એવા પ્રયત્ન કરું છું. સાહેબ, એક બીજી વાત મારે આપની સાથે કરવી છે ખાસ, કે 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ 2025 એટલે 75 વર્ષ બંધારણને થયા. આપ તો સાહેબ કાયદાના જાણકાર છો, વિદ્વાન છો. ભારતની પ્રજા આ 75 વર્ષમાં કાયદાનું જ્ઞાન કેટલું છે ને આપની પાસે જ્યારે આવે છે ત્યારે એને કાયદાકીય જાણકારી હોય છે? નથી હોતી. બિલકુલ નથી હોતી. એમને કાયદાની ખબર નથી શું કરવું જોઈએ. એમને એ પણ ખબર નથી કે માનો કે કઈ બનાવ બન્યો તો ક્યાં જવું. સીધા જ પોલીસ સ્ટેશન જતા રહે છે. એટલે સીધા પોલીસ સ્ટેશન નથી જવાનું. તમે પહેલા
એક સમાધાન પંચ બેઠેલું છે, મને મહિલા આયોગ છે, ત્યાં જાઓ, કોઈ ફરિયાદ નથી થતી, ત્યાં ખાલી બંને પાર્ટીનું બોલાવીને સમાધાન કરાવતા હોય છે. આ લોકોની જાણકારી નથી એમ, અથવા કંઈ પણ બનાવ બને તો મારે આ રીતે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, લોકોને જાણકારી નથી એમ, બંધારણની બધાને ખબર નથી સાહેબ એમ. એટલે 75 વર્ષ પછી પણ આપણે એવું કહી શકીએ કે કાયદાની જાણકારી હજુ ભારતના નાગરિકોને ખૂબ ઓછી છે. ઓછી છે. સાથે સાહેબ આપની મેં હમણાં વાત કરી એ પ્રમાણે 25 વર્ષ એડવોકેટ તરીકે, આ 25 વર્ષમાં તમારે ઘણા બધા લોકો સાથે સંપર્ક થયો હોય, તો એવા કોઈ મિત્રો ખરા આપની પાસે કે જેના કારણે તમને આ વ્યવસાયની સાથે સાથે એક વ્યક્તિ તરીકે ખૂબ આનંદ થયો હોય? હાજી, મૂળ તો મારો સ્વભાવ જ એવો છે કે મારી ઓફિસે આવનાર જે બી ગ્રાહક છે, એક ગ્રાહકના ફોર્મમાં આવ્યા છે, કંઈ કામ કરવા માટે આવે છે, એને હું એક તો ગ્રાહકની દ્રષ્ટિ નથી જોતો. જી. એને એક મારા મિત્રની રીતે જોઉં છું, મારા સંબંધની રીતે જોઉં છું, એને હું કેવી રીતે મદદરૂપ થઈ શકું. એટલે એના કારણે એવું થાય છે કે જે મારી પાસે કંઈ કામ કરાવવા આવ્યા હોય, મને વકીલ તરીકે જોતા હોય, એ પછી બીજી વખત મને વકીલ તરીકે નથી જોતા, મને મિત્ર તરીકે જુએ છે, મારી સાથે મિત્ર જોડે તરીકે વર્તે છે. એટલે એક વકીલ સામાન્ય વ્યક્તિ સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો બિલકુલ રાખી શકે છે. સાહેબ, આપ સારા લેખક તો છો જ, અને આપ બાવનશ્રી સાથે પણ જોડાયેલા, અને ત્યાં પણ એક કોલમમાં ખૂબ સારું આપે લખેલું. એ સાથે આપ જય હિન્દમાં પણ એક આખી કોલમ આપે ચલાવેલી. તો એક કોલમિસ્ટ તરીકે તમારો અનુભવ કેવો રહ્યો? હા, એ બહુ મજા આવી. બન્યું એવું કે મારું એક નાનું પુસ્તક જે છે, કોશિશ તો કરો, એ પુસ્તક લખ્યા પછી મને એવું થયું કે આના કારણે પુસ્તક લખાયા પછી જે મેં 20,000 જેટલી પ્રત ફ્રીમાં વેચી અને લોકોના ઘણા સારા પ્રતિભાવ મળ્યા, લોકો આ બહોળા લોકો સુધી કરી રીતે પહોંચે. એટલે આ પુસ્તક છપાવવા માટે હું ગયેલો, આપણે શું કહેવાય છે, જ્યાં પુસ્તક પ્રકાશિત થતા હોય ત્યાં. તો એમણે એવું કીધું, આટલા નાના પુસ્તકને ક્યાં છાપીને વેચીશું, કઈ મોટું લખો, કઈ વિશિષ્ટ લખો, બરાબર, તો આપણે છાપીને વેચીએ અને વેચી શકાય. એ પછી મને થયું, મોટું લખવું કેમનું? મૂળથી લેખક નથી, મારા જીવનના અનુભવ મેં પુસ્તકમાં લખ્યા છે. એટલે મારા એક મિત્ર રાજેશભાઈ ટેકવાણી, એમણે એવું કીધું કે આપણે એક મિત્ર છે નટવરભાઈ ગોહેલ, એમને મળીએ આપણે. જય હિન્દના જય હિન્દ પેલા તંત્રીસી છે, સોરી તંત્રી નથી પણ જય હિન્દમાં કોલમ ચલાવે છે, બરોબર છે. એમની પાસે ગયા, એમણે મને બહુ સારો પ્રતિભાવ આપ્યો. ચિંતા રાખો નહીં, લખીશું આપણે, તમારું પુસ્તક છપાઈશું, અને બીજું તમને જે ઠીક લાગે એ લખતા રહેજો, આપણે આખી કોલમ ચલાવીશું તમારી. એ પછી મારું આ જે પુસ્તક છે એ 3-4 કોલમ સુધી ચાલ્યું. બરાબર છે. એ દરમિયાન મને લખવાની પ્રેરણા મળી, એટલે લખાયું, એટલે લખાતું ગયું, અને એ આખા ગુજરાતમાં વંચાયું. અને ગુજરાતમાંથી ખોડેથી ફોન આવવા લાગ્યા, ખોડેથી મને સારા પ્રતિભાવ મળવા લાગ્યા, અને એ રીતે એ નાના પુસ્તક મારું મોટા પુસ્તકમાં પરિવર્તન થયું, જે તમારા હાથમાં છે. હાજી. અને એ મોટું પુસ્તક લખીને તૈયાર કરવામાં બહુ મોટો સિંહ ફાળો એક રસિકભાઈ પરમાર સાહેબ અને મહેન્દ્રભાઈ સાહેબનો છે. હાજી. આપના જમનાદાસભાઈની અંદર એક મોટિવેટર છે. હાજી. અને આપ ઘણી બધી જગ્યાએ ગયા છો, અને આપ એક મોટિવેટર તરીકે લોકોને ખૂબ સારું પ્રોત્સાહન અને પ્રેરણા પણ આપી છે. હાજી. તો આ મોટિવેટર તરીકે તમને એવા કયા વિષયો લાગે કે જેમાં લોકોને આજે પણ ખૂબ ચિંતન કે મનન કરવાની જરૂર છે? હું મોટા ભાગે મોટિવેશનનું કામ વિદ્યાર્થીઓ માટે કરું છું. જી બિલકુલ સર. જે મેં ઘણું જોયું છે કે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જઈને પરીક્ષા આપતા પહેલા સુસાઇડ કરી લે, ઘણી વખત પરીક્ષા આપવા જતી વખતે સુસાઇડ કરી લે, ઘણી વખત પરીક્ષાનું રિઝલ્ટ આવે એ પહેલા સુસાઇડ કરી લે, ઘણા પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા પછી ઓછા ટકા આવે એના કારણે સુસાઇડ કરી લે, એવા બનાવ બને છે. એ મારો ચિંતાનો વિષય રહ્યો. મને એના કારણે મેં લગભગ પ્રાંતિજની દરેક સ્કૂલમાં, જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક, દરેકમાં મેં સ્પીચ આપી, અને ત્યાં જઈને સ્પીચમાં મોટા ભાગે એવું કહું કે તમારા ટકા આવે કે નહીં આવે, ટકા જ તમારી જિંદગી નથી, અને તમે ટકા લાવો તો કોઈ સાહેબ થાઓ તો તમારી જિંદગી જાય એવું નથી. વગર ટકાએ પણ ઘણું બધું જીવી શકાય છે, સારી રીતે જીવી શકાય છે. એટલે તમે ટકાનો પડોજરમાં ન પડો
અને આપઘાત કરવાનો તો ભૂલથી બી વિચારતા નહીં. મેં જેટલી પણ સ્કૂલોમાં સ્પીચ આપી ત્યાંનો એક પણ વિદ્યાર્થી આજ સુધી કોઈ આપઘાત કર્યો એવો કિસ્સો નથી આવ્યો. મોટિવેટરની સાથે સાહેબ આપ ઘણા સામાજિક પ્રસંગોમાં પણ ઉપસ્થિત રહેવાનું ક્યારેય ચૂકતા નથી. હાજી. એટલે આપનો સામાજિક સંપર્ક પણ એટલો ઘનિષ્ઠ છે. તો હાલ જે આપણી સામાજિક સ્થિતિ છે એ વિશે આપનો કેવો અનુભવ રહ્યો? હા, ઘણા સામાજિક પ્રશ્નો હોય છે. મોટાભાગના પ્રશ્નોમાં એવું છે કે અત્યારના જે સમાજના પ્રશ્નો છે, જે છૂટાછેડાના કિસ્સો વધી રહ્યા જી છે. બિલકુલ સાહેબ. ત્યારે મેં કેટલાક સમાજોમાં જઈને, મને પટેલ સમાજ બોલાયા કે રાવળ સમાજ વાળા બોલાયા જી, કે જી. કોઈ બોલાય, ત્યાં મેં સ્પીચ આપી છે. ત્યાં મેં એ ભાર આપ્યો છે કઈ રીતે આપણે છૂટાછેડા થતા અટકાવી શકીએ, જી બિલકુલ. પતિ પત્ની કઈ રીતે એક રહી શકે. મેં મારા પુસ્તકમાં પણ લખ્યું છે કે પતિ પત્ની એક રહેવા માટે શું કરવું જોઈએ. બહુ લાંબુ ઝંઝટ કરવાનું નથી, બહુ સિમ્પલ સાદી વસ્તુ છે. રોજ સવારે ઉઠીને તમે 10 મિનિટ જોડે બેસો જી બિલકુલ. અને રોજ રાતે સૂતા પહેલા બંને ગુડ નાઇટ કરીને સુવો. બરાબર છે. બીજું મારે જાહેરમાં બોલાયું નહીં, એટલું કરો જી બિલકુલ સાહેબ. બસ. એટલે આપના પુસ્તકમાંથી પણ મને એ વાંચવા મળ્યું કે આપણા સ્વભાવમાં સરળતા હોય, સાલસતા હોય, આ જરૂરી તત્વો છે. હાજી. તો આજના જે દંપતી જીવન છે એમાં તમને એવી કઈ બાબતો લાગે કે આ બહુ ખૂટે છે, ખાસ કરીને પતિ પત્નીના જીવનમાં? અને એમાંય જે કહેવાય ને નવપરિણીત છે, હાજી. તો એમને એવી કઈ કઈ બાબતોમાં ખૂબ કાળજી લેવી જોઈએ જેના કારણે એમનું આગળનું જીવન જે છે એકદમ સમૃદ્ધ બને? હું મૂળ વાત એવી કરીશ કે આપણે બાળકોને, માનો કે છોકરો મોટો થઈ ગયો કે છોકરી મોટી થઈ ગઈ, એને પરણાવવાની ઉતાવળ કરીએ છીએ, પણ એ પરણાવતા પહેલા એને પોતાનું લગ્ન જીવન સફળ રીતે જીવી શકાય એ વિષયનો નથી એક એને પુસ્તક લઈ આપતા, નથી એનો એક કોઈ સેમિનાર ગોઠવીને આપણે બતાવતા, કશું કરતા નથી. જેમ આપણે લગ્ન કરી લીધા અને આપણી જિંદગી જતી રહી એમ એમની જતી રહેશે, પણ ખરેખર એવું નથી. કારણ કે કુદરતે પુરુષ અને સ્ત્રીને જી જી. બંનેના સ્વભાવો કુદરતી રીતે બંનેના અલગ છે, બંનેના હોર્મોન્સ અલગ છે, જી. બંનેના વિચારોની પદ્ધતિ અલગ છે. તો બંને એકબીજાને મેચ કેવી રીતે થઈ શકે એ માટેના ખરેખર સેમિનારો થાય છે. એ સેમિનારો ભરવા જોઈએ, અથવા સુખી દાંપત્ય જીવન કેવી રીતે જીવી શકાય એવા એકાદ બે પુસ્તક વાંચી લે જી જી. તો બી છૂટાછેડાનો કેસ બહુ જ સહેલેથી સોલ્વ થઈ જાય, થાય જ નહીં, આવે જ નહીં એમ. એટલે સાહેબ આપના જીવનમાં સાહિત્યનો બહુ ઊંડો પ્રભાવ છે, હાજી. પણ સાહિત્ય સિવાય બીજી કોઈ એવી કલાઓ ખરી કે જેમને તમને ખૂબ આનંદ, એ કલાઓ તમારા જીવનમાં, તમારા હૃદયમાં સ્થાન પામી હોય એવી કોઈ કલા ખરી આપને? કલા એટલે મને એ સંગીત સાંભળવાનો શોખ. સંગીતનો? હા, એ વધારે શોખ. અચ્છા, સંગીતમાં ખાસ આપને રુચિ. અચ્છા. સંગીત હોય, ડાયરા થતા હોય, જોક્સ ચાલતા હોય, એ મને સાંભળવાની મજા આવે, આત્મા ખુશ થઈ જાય એવું. અચ્છા, એટલે લોક સાહિત્યમાં પણ હા, વધારે આપને, રસ. વધારે રસ. આપણે હમણાં સાહેબ વાત કરી એમ દાંપત્ય જીવન તો ખરી જ, પણ છેલ્લે સાહેબ આપણે સ્ટુડન્ટ લાઈફ વિશે આપ કહેશો? ખાસ વિદ્યાર્થીઓ માટે ખાસ સંદેશો આપવો હોય? હા, વિદ્યાર્થીઓ માટે તો એવું છે કે હું એમ કહીશ કે વિદ્યાર્થીઓએ માત્ર ટકાવારી માટે જ ભણતા હોય છે, અને આપણા વાલીઓ તથા શિક્ષકો એને દોડાવતા હોય છે. એ દોડાવવાનું બંધ થઈ જાય. જે કોચિંગ ક્લાસો છે, જેમ સરકારી નોકરી માટેના, બિલકુલ સાહેબ. એના કારણે મેં ઘણા કિસ્સા સાંભળ્યા છે કે લોકો સુસાઇડ કરી લે છે કોચિંગ ક્લાસોમાં. હું એટલું જ આપીશ કે વિદ્યાર્થીઓએ ખાલી પરીક્ષા લખી કે નોકરી લક્ષી ભણવું નહીં જોઈએ. સરકારે એક અભિયાન ચલાવવું જોઈએ કે નોકરી સિવાયનું પણ એવું કંઈક હુનર આપો કે એ પોતાનું જીવન સારી રીતે ચલાવી શકે એમ. મિત્રો, આપણે તો એવું કહેવાય છે કે તમે દરિયામાંથી પગ ભીના કર્યા સિવાય પસાર થઈ શકો, પણ આંખ ભીની કર્યા સિવાય જીવન પસાર નથી થતું. કારણ કે માનવ જીવન જે છે એ કેટલીય સમસ્યાઓથી ઘેરાયેલું છે. સાહેબ, આપનું પુસ્તક વાંચ્યું મેં, એમાં મેં જોયું કે ભયંકર ડિપ્રેશનમાંથી પણ બહાર આવી શકાય. આપનો પોતાનો એક આ અનુભવ છે, તો આપની પાસેથી અમારે એ જાણવું છે કે ડિપ્રેશનમાંથી બહાર કેવી રીતે આવી શકાય? હાજી, હું ડિપ્રેશનમાં સરી પડેલો અને મેં 3 વર્ષ સુધી. સર એક મિનિટ, આપે કીધું ડિપ્રેશનમાં, તો એ ડિપ્રેશનમાં આવે કેવી રીતે? એ જો હા, તો ડિપ્રેશનમાં આવવાનું કારણ એવું બન્યું કે 1996માં અહીં ભાજપની સરકાર આવી. જી જી. હું તારાચંદબી સાહેબ સાથે વકીલાત કરતો હતો, એટલે તારાચંદબી સાહેબને કોર્ટમાં આવવાનું ઓછું થઈ ગયું, એટલે એ બધો જ ભાર મારા માથે આવ્યો. એટલે કોર્ટનું જે કામ ચલાવવાનું હતું, અમારા પાસે ઘણું કામ હતું, એટલે એ કામનો લોડના કારણે પેલું પ્રેશર આવ્યું. બીજું,
હું અમદાવાદ જતો હતો એ વખતે અમારા બેંકમાંથી દાગીના ચોરાઈ ગયા. જી જી. એ સમયના 1998માં 97માં લગભગ 50,000ના. અને ત્રીજું થોડુંક એવું હતું કે પૈસા જે આવે એટલા જ ખર્ચાઈ ગયા, બચે નહીં. જી. એટલે થોડું પ્રેશરના કારણે હું ડિપ્રેશનમાં આવી ગયો. બરાબર. હવે ડિપ્રેશનમાં આવ્યા પછી મારા મોટા ભાઈ મને ડિપ્રેશન દવાઓ ચાલુ કરાવી. 3 વર્ષ સુધી મેં દવાઓ ખાધી પણ ડિપ્રેશન મટે નહીં. અને એક વખત એવું થયું કે મારે મરી જ જવું છે, હવે જીવવું નથી. મારા મોટા ભાઈને કહી દીધું. અને મારા મોટા ભાઈ સમજી ગયા આ બહુ ડિપ્રેશનમાં છે ને ગમે ત્યારે આ સુસાઇડ કરી લેશે. એટલે મારા મોટા ભાઈએ કીધું એક કામ કરો, ડિપ્રેશન તમે કહો છો મરી જ જવું છે બરોબર છે, પણ ડિપ્રેશન બહાર નીકળવું હોય ને તો આપણે જાતે નીકળાય, કઈ ગોળીઓથી બહાર નહીં અવાય. એટલે મારા મોટા ભાઈને મેં એવું કીધું બહાર કેવી રીતે અવાય, તમે મને શીખવાડો, મને ખબર નથી પડતી. એમણે બોલતા તો બોલી નાખ્યું પણ સમજી નહીં શક્યા. પછી એમને કઈ થોટ આવ્યો કે એક કામ કરી, આપણે ડોક્ટર રત્નાબેન બિલવાણી કરીને છે સાયકોથેરાપિસ્ટ, આપણે એની પાસે જઈએ, એ તમને કઈ સમજાવે. એટલે તમે જેમ કહો એમ, બાકી મને જીવવામાં રસ નથી હવે. એટલે ડોક્ટર રત્નાબેન બિલવાણી પાસે મને લઈ ગયા. રત્નાબેન બિલવાણી સાહેબે મને, મારા મિસિસને, મારા મોટા ભાઈને 1 કલાક સુધી સાંભળ્યા. 1 કલાક પછી એમણે કીધું ટાઈમ તમારો ઓવર થયો, હવે બીજી સિટિંગમાં તમે ફરી આવજો. એ ગોળી બધા નતા આવતા, માત્ર સિટિંગ સાંભળતા એમ. એ 5 સિટિંગ અમારે ચાલી. એ 5 સિટિંગમાં જ હું ડિપ્રેશન બહાર આવી ગયો. ગોળી તો બાજુમાં થઈ ગઈ, ડિપ્રેશન બહાર આવ્યો. અને બહાર આવવાનું મુખ્ય કારણ એમણે તો પહેલા અમે 3ને સાંભળ્યા પહેલા દિવસે. બીજી સિટિંગમાં એમણે મને એક લેટર કાગળ આપ્યો કે આમાં તમારા જીવનમાં ભૂતકાળમાં જેટલી બી ખરાબ ઘટનાઓ બની હોય એ લખો. મેં 2 પેજ ભરીને ઘટનાઓ લખી, મારા ભૂતકાળમાં બનેલી ખરાબ ઘટનાઓ. અને ત્રીજી સિટિંગમાં એમણે એ ઘટનાઓ કાગળ કાઢ્યો અને એક એક કાગળ એક એક વસ્તુ બોલતા ગયા કે તમે લખ્યું છે આવું થયું હતું, કે આટલા વર્ષ પહેલાની વસ્તુ કેમ મગજમાં લઈને ફરો છો? લોકો ડોક્ટર સાહેબ તમે કીધું ને યાદ કરી લખી મેં તો કે અમારે ડિલીટ મારો, ડિલીટ મારો, એમ બધું ડિલીટ મરાયું. એમાં મેઇન એક હતું મારા કે તારાચંદ અમારા 1998 ગુજરી ગયા, એ મારાથી ભૂલાતું જ નતું, એ મેં લખ્યું હતું. પછી એમણે આઈડિયાથી મને પૂછ્યું કે ભાઈ તારાચંદ ગુજરી ગયા તો તમે એમની સ્મશાન યાત્રામાં ગયા હતા ખરા? વખા ગયો હતો. પછી એમને ચિતા પર લેટાયા હતા? વખા લેટા હતા. અને એ પછી અગ્નિ થઈ, અરે રખ્યા થઈ ગયા, થઈ ગયા. એટલે એમણે એવું કીધું હવે પાછા આવશે? પાછા ના આવી શકે. એટલે મને ભૂલાતા જ મારે, મને એવું લાગતું અહીં બેઠા છે, અહીં બેઠા આયા, પણ એમણે કીધું હવે રખ્યા થઈ ગયા, પાછા આવવા નથી. તમારે રખ્યા થઈ જવું છે? ના. તો હવે એક કામ કરો, જેમ તમે કહો તારાચંદ બહુ મોટા માણસ હતા, સારા માણસ હતા, ભલા માણસ હતા, લોકોનું ભલું કરતા હતા, તો એમના અધૂરા કામ તમે પૂરા કરો, આગળ વધાવો. એટલે એ એમણે જે મને સમજાયા એ મારા ભૂત કાઢી નાખ્યું, મગજમાં નીકળતું નતું. એ બીજું મારા જે દાગીના ચોરાઈ ગયા હતા એ વિશે એમણે કીધું તમારા દાગીના ચોરાયા એ વસ્તુ વખતે તમે પોલીસમાં ફરિયાદ કરી હતી? લોકો નહીં કરી હતી. અત્યારે ચોર પકડાશે? લોકો નહીં પકડાય. અત્યારે દાગીના પાછા આવશે? નહીં આવે. તો ભૂલી જાઓ ભાઈ. એટલે કેવી રીતે ભૂલી જવું એ મને એમણે શીખવાડ્યું. એટલે મૂળ ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે એમણે ખરાબ ઘટનાઓ લખાઈ, ડિલીટ કરાવડાવી. એ પછી એમણે મારી ભવિષ્યની ચિંતાઓ હોય એ લખવાનું કીધું. મને મેં કહ્યું કોર્ટમાં કેસ ચલાવતો મને થોડો ડર લાગે છે, હું કેસ ચલાવું, મારા કારણે કોઈને સજા થઈ જાય, કોઈને જેલ થઈ જાય, અથવા મારા કારણે હું મિલકતના કેસ ચલાવતો હોય, કોઈની મિલકત જતી રહે. ત્યારે એમણે સમજાયું તમારે તમારા 100% બેસ્ટ આપી દેવાનું હોય, પૂરા પ્રયત્નો કરવાના હોય, અને પછી કુદરત પર છોડી દેવાનું હોય. તમે જ બધા કેસ જીતી જાઓ એવું બનવાનું નથી. ત્યારે સામો વકીલ તો જીતશે ને ભાઈ, હવે જીતી જવું નથી બનતું. હા, તમે આગળ પ્રયત્ન કરી શકો, એની અપીલ કરી શકો બીજી જગ્યાએ. એ રીતે એમણે મને ભવિષ્યની જે ચિંતા હતી એ બહાર કઢાઈ. ત્રીજું એમણે મુખ્ય જે સમજાવ્યું મને, પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ રીતે વિચારો, નેગેટિવ વિચારો જ નથી. લોકો પોઝિટિવ રીતે વિચારવાનું. ત્યારે એમણે એક સુંદર ઉદાહરણ આપ્યું હતું. એ ઉદાહરણ અત્યારે હું ઉલ્લેખ કરવા એટલા માટે માંગીશ કે ઉદાહરણે મારે કઈ જિંદગી પલટી નાખી. એમણે એક એક્ઝામ્પલ આપ્યું કે સૌરાષ્ટ્રમાં એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક ખેડૂત જેને 2 વીઘા જેટલી જમીન હોય અને એની બાજુમાં એક બીજું ખેતર હોય જે 10-12 વીઘાનું ખેતર હોય. એ 10-12 વીઘાવાળા ખેતરવાળાએ પોતાના ખેતરમાં ફાર્મ હાઉસ બનાવ્યું. ત્યારે પેલા જે 2 વીઘાની ખેતીવાળો હતો એને એવું થયું હું પણ મારા ખેતરમાં હું ફાર્મ હાઉસ બનાવું. એ ઝૂંપડું બનાવીને રહેતો હતો. ત્યારે એની ઉંમર એ વખતે 30 વર્ષની હતી.
એને વિચાર કરો કે હું થોડા થોડા પૈસા બચાવી અને ફાર્મ હાઉસ બનાવીશ મસ્ત. એને 50 વર્ષની ઉંમર સુધી 20 લાખ રૂપિયા બચાયા, થોડા થોડા કરી 20 લાખ રૂપિયા બચાયા અને 50 વર્ષની ઉંમરે એને પોતાના ક્ષેત્રમાં મસ્ત મજાનું ફાર્મ હાઉસ બનાવ્યું. અને એ ફાર્મ હાઉસ ગામ નાનું હતું, એ આખા ગામમાં એને આમંત્રણ આપ્યું હતું ભાઈ વાસ્તુ પૂજન માટે. એક અઠવાડિયાની વાર હતી અને શહેરમાં કંઈક લેવા માટે ગયેલો અને શહેરમાં ગયા પછી પાછળથી એને ત્યાં ફોન આવ્યો, ભાઈ આપણા ગામમાં તો વાતાવરણ આખું પલટાઈ ગયું છે અને વીજળીનો ખાલી કડાકો થયો અને તમારું આખું મકાન બેસી ગયું છે. જેણે 20 વર્ષ સુધી મહેનત કરી અને 20 લાખ રૂપિયા બચાવીને ફાર્મ હાઉસ બનાવ્યું, એનું આખું મકાન બેસી ગયું. અને એ તો શહેરમાં એને સમાચાર મળ્યા હતા. ડોક્ટર સાહેબ મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એ ભાઈના શહેરમાં સમાચાર મળ્યા, તે ભાઈની હાલત કેવી થઈ હોય, એની જગ્યાએ તમે હો તો શું કરો? હું તો રડવા બેસી જાઉં, ચાલ આખી જિંદગી કમાણી ગઈ, હવે કરવું શું? આ ઉંમરે હવે તો થોડું બીજા 20 લાખ કમાઈ શકીશ, બચી શકીશ, બનાવી શકીશ. ત્યારે કે છે એ જે ભાઈ હતા એ શહેરમાંથી 2 કિલો પેડા લઈને આવ્યા, આખા ગામમાં વેચ્યા. બોલો શું વિચાર્યું હશે? હું જવાબ નહીં આપી શક્યો. ડોક્ટર સાહેબે કીધું એ માણસે એવું વિચાર્યું કે સારું થયું આપણે મકાનમાં રહેવા ગયા, એ પહેલા પડી ગયું. જો રહેવા ગયા હોત અને પછી મકાનમાં જે બી ખોટ હોત, આવું કંઈ થયું હોત તો આખા કુટુંબ સામે પતી જતા, બચી ગયા. એટલે એમની સાથે ઘટના તો ખરાબ જ બની હતી, પણ ઘટનામાંથી પણ કંઈ સારું, શું સારું છે એ શોધી લેવાનું. અને એ વસ્તુ પછી મારા જીવનમાં જેટલી પણ ખરાબ ઘટનાઓ બની, મેં એમાંથી વિચાર્યું કંઈક આમાંથી સારું શું છે એ લઈ લીધું. એ પછી હું ફરી જિંદગીમાં ડિપ્રેશનમાં આવ્યો નથી. એટલે આ છે વસ્તુ મહત્વની કે ડિપ્રેશનમાં આવ્યા પછી ભૂતકાળને ભૂલી જાઓ, ભૂતકાળને ડિલીટ કરો અને ભવિષ્યની ચિંતાઓ માટે પ્રયત્ન પૂરા કરો અને પછી છોડી દો, બસ. એટલે સાહેબ આપનો આ વિચાર અમને ખૂબ ગમ્યો કે પોઝિટિવ થિંકિંગ કેવી રીતે કરી શકાય. પણ સાથે એક પ્રશ્ન જોડી દઉં સાહેબ કે આપે જે વાત કરી આપના ધર્મપત્ની, આપના મોટા ભાઈ અને ડોક્ટર, આ ત્રણેય જણાએ તમને આ ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં, તમે જાતે જ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા છો, પણ આ 3 વ્યક્તિઓનો પણ તમારા જીવનમાં એક અનન્ય ફાળો છે. હાજી. તો એ 3 જણા વિશે ટૂંકમાં સાહેબ જરા મને કહો. આપના ધર્મપત્ની, મારા પત્ની ને ડોક્ટર સાહેબે કહી દીધું ડિપ્રેશન વ્યક્તિને બહાર લાવ્યું હોય તો એની હામાં હા મિલાવવાની. જી બિલકુલ સાહેબ. એને નેગેટિવ કઈ કહેવાનું નહીં. એ કે અત્યારે દિવસ છે તો દિવસ, અત્યારે રાત છે તો રાત. એ વસ્તુ મારી પત્ની સમજી લીધી અને ઘરમાં જયારે બી કંઈક નાનો મોટો પ્રશ્ન હું કહું એમ હા ભલે ભલે, એટલે એ રીતે મને સહકાર આપ્યો. એ પછી મને હું એમ કહીશ કે રત્નાબેન બિલવાણી પાસે ગયા પછી મારા પતિ પત્ની વચ્ચેના જે ઝઘડાઓ હતા એ ટોટલી ખતમ થઈ ગયા. એ મને સમજવા લાગ્યા, હું એમને સમજવા લાગ્યો. અને મારા મોટા ભાઈ તો મારા માટે ભગવાનનું જ છે. હું એ મને ન લઈ ગયા હોત તો આ દુનિયામાં નહીં હોત. અને હું તો એમ કહીશ કે ડિપ્રેશનમાં આવ્યા પછી જે ડોક્ટર રત્નાબેન બિલવાણી મને જેમ બહાર કાઢ્યા, એમ હું તો એમ કહીશ કે કોઈને પણ કંઈ પણ પ્રશ્નો થાય તો આવા સાયકોથેરાપિસ્ટ પાસે જવું જોઈએ અને ડિપ્રેશનની ગોળીઓ લેવા સિવાય જો નીકળી શકાતું હોય તો એ પ્રયત્ન કરવો જોઈએ અને નીકળી જવું જોઈએ. અને વિશેષમાં એટલું કહીશ કે ડિપ્રેશન બહુ મોટી વાત છે જ નહીં. આપણે એક હાવ ઉભો કરી દઈએ છીએ અને પોતાને લેબલ લગાવી દઈએ છીએ હું ડિપ્રેશન છું, એટલે વધારે થતું હોય છે. તો આ હતા જમનાદાસ નરસિંધાણી સાહેબ. એમની જે આખી વાર્તા છે ડિપ્રેશનમાંથી બહાર આવવાની, એ કેટલી મોટી પ્રેરણાત્મક વાત એમણે કરી. એમના જીવનમાં એમના મોટા ભાઈ ડોક્ટર બિલવાણી અને ખાસ તો એમના ધર્મપત્ની આ બધાએ સાથે મળી અને ડિપ્રેશન જેવા એક રોગને કેવી રીતે માત આપી. ખૂબ સરસ વાત કરી મિત્રો. આ હતા આપણા ડોક્ટર જમનાદાસ નરસિંધાણી સાહેબ, એડવોકેટ જમનાદાસ નરસિંધાણી સાહેબ. આવતા એપિસોડમાં આપણે આવી જ એક શખ્સિયત સાથે, આવી જ એક પ્રતિભા સાથે પુનઃ મળીશું. મિત્રો, લોકસંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ ઉપર પુનઃ આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અમારી ચેનલમાં કોમેન્ટ કરજો. આપના કિંમતી સૂચનો આવકાર્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું રમેશ પરમાર અને મનહર ઉજાસ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ.